ફંડામેન્ટલ ઓફ એકાઉન્ટિંગ BM 121માં આજના લેક્ચરમાં આપણે જે રોકડ કિંમત અને વ્યાજ અને આ બંનેનો સરવાળો હપ્તાની રકમ કે જે ખૂબ જ મહત્ત્વની બાબત છે. 3 મુદ્દા ખૂબ જ મહત્ત્વના. એક રોકડ કિંમત, દરેક હપ્તા વખતે ચૂકવાતી રોકડ કિંમત, એનું વ્યાજ અને એના ટોટલ હપ્તાની રકમ, દરેક હપ્તાની રકમ. આ મુદ્દા ખૂબ જ મહત્ત્વના છે અને એના માટે જુદી જુદી ગણતરીઓ કરવી પડે. દાખલામાં જેવા જુદા જુદા સંજોગો આપ્યા હોય એવી જુદી જુદી ગણતરી કરવી પડે. એ મુદ્દો આજે આપણે જોઈ રહ્યા છીએ. આપણે એક એક વિગત અને એનો દાખલો એટલે કે આમનોંધ વગેરે જોઈએ એના કરતાં એક સાથે જે મહત્ત્વની વિગતો જે આ શોધવાની થાય, જુદા જુદા સંજોગોમાં કઈ રીતે શોધાય એની વિગતો આજના લેક્ચરમાં આપણે જોવાની છે. પણ એ પહેલાં ભૂતકાળમાં જે લેક્ચર થઈ ગયા, લાઈવ લેક્ચર હોય કે વિડીયો લેક્ચર હોય, એમાં આપણે ભાડે ખરીદ પદ્ધતિ અંગે કેટલીક વિગતો જોઈ. ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિ વચ્ચેનો તફાવત જોયો. આપણે એની આમનોંધ જોઈ. સાથે સાથે 2 રીતે આમનોંધ કરી શકાય છે. એક આમનોંધમાં ખરીદનારના ચોપડે જે નોંધ થાય એમાં એ મિલકત જે રીતે ખરીદતો જાય, જેટલી મિલકતની રોકડ કિંમત ચૂકવતો જાય એ રીતે એ મિલકત ખાતે ઉધાર કરીને નોંધ થતી હોય છે. જ્યારે બીજા પ્રકારની આમનોંધમાં ખરીદનારના ચોપડે એ મિલકતની કિંમત એક સામટી, રોકડ કિંમત એક સામટી ઉધાર કરવામાં આવે છે અને આ રકમ જેને આપવાની છે એટલે કે વેચનારનું ખાતું જમા કરવામાં આવે છે અને પછી જેમ જેમ રકમ ચૂકવાતી જાય એ પહેલાં એટલી રકમ ચૂકવવાની થાય છે એ રીતે, અને વ્યાજની રકમ પણ ચૂકવવાની થાય છે એ રીતની નોંધ કરીને પછી એ રકમ ચૂકવાય છે. એ પ્રકારની બીજી પદ્ધતિમાં નોંધ કરવામાં આવે છે. જ્યારે વેચનારના ચોપડામાં બંને પદ્ધતિમાં સરખી રીતે નોંધ છે, કેમ કે પહેલી પદ્ધતિમાં એમાં મિલકતની એક સામટી રોકડ કિંમતની અસર આપવામાં આવે છે, એટલે બીજી પદ્ધતિમાં પણ એ જ રીતે અસર અપાય છે. પણ ખરીદનારના ચોપડે ફેર પડે છે. ખરીદનારના ચોપડે પહેલી પદ્ધતિ એવી છે કે જેમાં જેટલી જેટલી મિલકતની રોકડ કિંમત ચૂકવાય એટલી એટલી નોંધ થતી જાય અને બીજી પદ્ધતિમાં એક સામટી પહેલાં નોંધ થઈ જાય. તો આજે લાઈવ લેક્ચરમાં આપણે વિગત જોઈ હતી, એની આમનોંધો જોઈ હતી કે આગળ જે મેં તમને 2 દાખલાના ટેબલ બનાવડાવ્યા હતા એ પૈકી બીજા દાખલાની આમનોંધ બાકી હતી. એ બીજા દાખલાની આમનોંધ આપણે લખી અને આમનોંધ લખ્યા પછી બીજી પદ્ધતિ મુજબ કઈ રીતે આમનોંધ લખાય એની વિગતો આપણે જોઈ અને કયા કયા ખાતા બને એની પણ સમજ મેળવી. હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં જે વિગત જોવા જઈ રહ્યા છે એમાં આપણે જુદા જુદા 6 પ્રકારે જે વિગતો શોધવાની હોય છે એનો મુદ્દો એમાં આપણે જોઈશું. તો હવે હું તમને અહીંયા સ્ક્રીન પર આ બધી વિગતો દેખાડું છું અને એ રીતે બધી વિગતો તમે સમજવાનો પ્રયાસ કરો. હવે જુઓ, આજના વિડીયો લેક્ચરની આ વિગતો તમારા સ્ક્રીન પર દેખાઈ રહી છે. આપણે આમાં શું શીખવાનું છે, તો પહેલાં તો આમનોંધ બંને રીતે કઈ રીતે લખાય એની વિગતો તમારે જાણી લેવાની અને એના પછી વ્યાજ અને રોકડ કિંમત શોધવાની હોય કે હપ્તાની રકમો શોધવાની હોય. અહીં મેં 2 જ વિગત લખી છે કેમ કે મોટાભાગે હપ્તાની રકમો આપી દીધી હોય છે. તો વ્યાજ અને રોકડ કિંમત ગણવા જે જુદા જુદા સંજોગો હોય એ કયા સંજોગો હોય અને તેની ગણતરી, એ મુદ્દો આપણે આમાં જોવાનો છે. તો પહેલો મુદ્દો છે કે જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય તો બહુ સ્વાભાવિક છે કે આ પદ્ધતિમાં પેલું 6 ખાનાવાળું ટેબલ આપણે બનાવીશું અને રોકડ કિંમત પેટે કેટલી બાકી રહે છે એના પર વ્યાજ ગણીશું અને હપ્તામાંથી આ વ્યાજને દૂર કરીને રોકડ કિંમત પેટે ચૂકવેલ રકમ મેળવી લઈશું, જે આપણે પહેલાં 2 દાખલા જોયા આ રીતના. એટલે આ પહેલો મુદ્દો ત્યાં પૂરો થઈ જાય છે. એ રીતની વિગતો પૂરી થઈ જાય છે. મોટાભાગે આવા દાખલા પૂછાતા હોય છે.
બીજો મુદ્દો છે જ્યારે હપ્તાની રકમમાં વ્યાજનો સમાવેશ ન કર્યો હોય, એટલે બીજા શબ્દોમાં, સાદા શબ્દોમાં કહીએ તો જે હપ્તા આપેલા છે ફક્ત રોકડ કિંમતના જ હપ્તા છે, તો એ એકચ્યુઅલી હપ્તા પૈકીની એ રોકડ કિંમત છે. તો હપ્તો તો વ્યાજ અંદર આવે જ, રોકડ કિંમતમાં વ્યાજ ઉમેરો તો હપ્તો બને, એટલે આપણે વ્યાજ શોધવું પડે. તો દર વખતે એ જે હપ્તાની રકમ આપી છે આમાં પણ આમ જોવા જાઓ તો જે પહેલો મુદ્દો છે એના જેવી જ વિગત છે, ખાસ કંઈ નવું છે નહીં. એટલે એમાં તમારે દર વખતે જે હપ્તો આપેલો હોય રોકડ કિંમતવાળો, એમાં વ્યાજ ઉમેરી દેવાનું, એટલે વ્યાજ સહિતનો હપ્તો તમારો તૈયાર થઈ જાય. અને દર વખતે આપણે જોવાનું કેટલી રોકડ કિંમત બાકી છે અને એ રીતે એનું વ્યાજ પણ ગણવાનું થશે. ત્રીજો મુદ્દો તમારો છે કે જ્યારે વ્યાજનો દર આપવામાં ન આવ્યો હોય. આગળની આ બે રીતો એવી છે કે જેમાં વ્યાજનો દર આપી દીધો છે, અને આ ત્રીજી રીત એવી છે કે જેમાં વ્યાજનો દર નથી આપ્યો પણ રોકડ કિંમત અને દરેક હપ્તાની રકમ આપી છે. તો આપણે રોકડ કિંમતનું ટોટલ કરી શકીએ, દરેક હપ્તાનું ટોટલ કરી શકીએ અને વ્યાજ કેટલું એ શોધી શકીએ. પણ હવે વ્યાજ દરેક હપ્તામાં વહેંચવું કઈ રીતે, તો એ વિગત આ ત્રીજા મુદ્દામાં આપણે શીખવાની છે. આ ત્રીજી રીતના દાખલા છે કે જેમાં આપણે ટોટલ વ્યાજ મળશે અને વ્યાજને પછી ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું છે, વહેંચી દેવાનું છે. ચોથો મુદ્દો છે મિલકતની રોકડ કિંમત આપી ન હોય, એટલે કે વ્યાજનો દર હોય પણ મિલકતની રોકડ કિંમત નથી, હપ્તો આપી દીધો છે, વ્યાજનો દર પણ આપી દીધો છે અને રોકડ કિંમત નથી આપી. હવે જ્યાં સુધી તમને શરૂઆતની રોકડ કિંમતો ન આપી હોય તો તમે ગણતરી કરી જ ન શકો. તો અહીંયા આમાં હપ્તા રોકડ કિંમત પર વ્યાજ ગણીએ અને એ જ વ્યાજ જો હપ્તા પર ગણવાનું હોય તો કઈ રીતે ગણાય, પહેલાં એ મેથડ ડેવલપ કરવી પડે અને પછી આપણે એક એક હપ્તામાંથી આ વ્યાજ દૂર કરીને રોકડ કિંમત કેટલી એ જોવું પડે. પણ આ શરૂઆતના હપ્તાથી ન જોવાય, આ કામ કરવું હોય તો છેલ્લા હપ્તાથી કરવું પડે. એટલે કાં તો તમારે આનું ટેબલ ઊંધું બનાવવું પડે, પણ એ થોડું અઘરું હોય છે, છતાં હું તમને બતાવીશ કે એ ટેબલ કઈ રીતે બને. અને એક આપણે જે સીધું 6 ખાનાવાળું ટેબલ બનાવીએ છીએ એ જ બનાવવાનું, પણ શરૂઆત નીચેથી કરવાની અને એમાં આંકડા કઈ રીતે મૂકવા એ પણ આપણે જોઈશું. અને પાંચમો મુદ્દો એન્યુઇટી ટેબલની મદદથી રોકડની ગણતરી કરવી. તો એન્યુઇટી કિંમત આપી હોય અને એના આધારે ગણતરી કરવાની થશે, વ્યાજ જુદું પાડવાનું થશે, તો એ પણ આપણે જોઈ લઈએ છીએ. અને છેલ્લો મુદ્દો આપણો એવો છે કે જ્યારે રોકડ કિંમત તેમજ વ્યાજનો દર બંને આપ્યા ન હોય તો અહીંયા કેટલીક ધારણા કરીને બધી વિગતો શોધવી પડશે. આજે હું એવો પ્રયત્ન કરું છું કે પહેલાં 4 મુદ્દા કવર થઈ જાય. જો નહીં થાય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર કરવાનો પ્રયાસ કરીશું. આજે આપણે આમનોંધ કે બીજું કંઈ લખતા નથી, ફક્ત આ રોકડ કિંમત, વ્યાજ, હપ્તાની રકમ આ વગેરે મુદ્દા કેમના શોધાય. કેમ કે આમનોંધ તો પછી એક જે રૂટીન બાબત છે એ કહેવાય કે જેમાં દરેક વખતે આટલી આમનોંધો લખાય, રકમો દરેક દાખલામાં બદલાતી જાય, પણ આમનોંધો એની એ જ હશે. હા, પ્રથમ પદ્ધતિની આમનોંધ અને બીજી પદ્ધતિની આમનોંધ એ તમારે જુદી જુદી હશે. તો જો આપણે એક એક વિગત અહીંયા જોતા જઈએ, એના દાખલાની વિગત પણ જોતા જઈએ અને સમજતા જઈએ. આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, કેમ કે આ તમે સોલ્વ કરી શકો એટલે કે વ્યાજની રકમ, હપ્તાની રકમ અને રોકડ કિંમત શોધી શકો તો જ તમે આમનોંધ લખી શકો, નહીં તો આમનોંધ ન લખી શકો, ખાતા ન બનાવી શકો. એટલે આ મુદ્દા ખૂબ જ મહત્ત્વના છે. તો અહીંયા તમારી સમક્ષ આ પહેલો મુદ્દો જે આપણે જોઈ ગયા, ખાલી માહિતી માટે આપું છું કે ભાઈ જ્યારે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલા હોય તો 6 વિગતોવાળો કોઠો બનાવવાનો અને એ રીતે ગણતરી કરવાની. એ પહેલો મુદ્દો આપણે જોઈ ગયા છીએ. હવે બીજો મુદ્દો, જ્યારે હપ્તાની રકમમાં વ્યાજનો સમાવેશ ન કર્યો હોય, એટલે ખાલી રોકડ કિંમતવાળો હપ્તો આપ્યો હોય, તો અહીં પણ 6 વિગતવાળો કોઠો બનશે. તો
તો એનો મુદ્દો આપણે જોવાનો છે. એનું ઉદાહરણ તમારી સમક્ષ જ છે. જુઓ, બકુલ એન્ડ કંપનીએ તારીખ 1/4/18ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી એક મશીન ખરીદ્યું. કરારની શરતો નીચે મુજબ હતી. મશીનની રોકડ કિંમત છે ₹40,000. કરાર પર સહી કરતી વખતે 16,000 આપવાના હતા અને બાકીની રકમ દર વર્ષે 8,000 વત્તા ચડતા વ્યાજની મળી કુલ રકમના 3 વાર્ષિક હપ્તાઓમાં ચૂકવવાની હતી. એટલે 16,000 તો પહેલાં જ આપી દેવાના અને 8,000ના 3 હપ્તા એટલે કે 24,000 બીજા, 16 ને 24 40. તો અહીં સુધીની જે વાત થઈ એ રોકડ કિંમતની જ વાત છે. જુઓ, 8,000ના હપ્તા છે, એમાં પણ વ્યાજ નથી, મૂળ રકમ જ છે. મૂળ રકમ 40,000 છે અને 16,000 અહીંયા અને 8,000 ગુણ્યા 3 એ રીતે 24,000 બીજા, 16 ને 24 40 એ રીતે ચૂકવાય છે. એટલે વ્યાજ નથી એમાં. ચોથા મુદ્દામાં કહ્યું છે બાકી રહેતા મુદ્દલ રકમ પર દર વર્ષે દર સેંકડે 6% લેખે વ્યાજ આપવાનું હતું. ટૂંકમાં વાર્ષિક 6% વ્યાજ ચૂકવવાનું છે. દર વર્ષે 10% લેખે સીધી લીટીને રીતે ઘસારો માંડી વાળવાનો છે. બકુલ એન્ડ કંપનીના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. અહીંયા જરૂરી ખાતા બનાવો, હું લખી દઉં છું. જરૂરી ખાતા બનાવો, આમનોંધ પણ લખો અને તથા વેચનારના ચોપડે બકુલ એન્ડ કંપનીનું ખાતું તૈયાર કરો. આ હમણાં તૈયાર નહીં કરીએ આપણે. આ વિગત આમનોંધ વગેરે પછી જોઈશું. અહીંયા ફક્ત ગણતરીનું પાસું આપણે કવર કરીશું, એનો જ મુદ્દો જોઈશું. તો તમારી સમક્ષ એના જવાબ મૂકવા માટે જુઓ, અહીંયા તમે આ રકમ, આ 16,000, આ 8,000 આટલા મુદ્દા અને 6% વ્યાજ છે એ મુદ્દો અને 10% ઘસારો છે, આટલા આંકડા ધ્યાનમાં રાખો. હવે જુઓ, 6 ખાનાવાળું ટેબલ જે આગળ મેં તમને દાખલા ગણાવ્યા હતા ત્યારે એક ભૂલ કરી હતી કે આ 5મું ખાનું કેમનું મળે. પછી તમને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે તમે લખી લો કે ભાઈ ત્રીજામાંથી ચોથું બાદ થાય એટલે 5મું ખાનું મળે ને બીજામાંથી 5મું બાદ થાય એટલે 6ઠ્ઠું ખાનું મળે. અહીંયા લખી જ દીધું છે એટલે તમને ખ્યાલ આવે. વ્યાજ હંમેશા જે રોકડ કિંમત બાકી હોય એના પર જ ચૂકવાતું હોય છે. અહીંયા આપણે સૌથી પહેલાં તારીખો, તો પહેલાં 1/4/18ની તારીખ છે, એનું વર્ષ પૂરું થાય 31/3/19 એટલે 31/3/19 લખી. પછી વર્ષ પૂરું થઈને બીજું વર્ષ આવે એટલે 31/3/20 અને પછી 31/3/21. હવે પહેલો મુદ્દો, રોકડ કિંમત પેટે કેટલા ચૂકવવાના. તો યંત્ર, મશીન વગેરેની જે રોકડ કિંમત કે મૂળ કિંમત આપી હોય એ લખવાની, એ 40,000 છે. અને સેમ એ જ દિવસે કરાર વખતે 16,000 ચૂકવાઈ જાય છે. જો તમારા પ્રશ્નમાં લીટી કરેલી છે. હવે એ જ દિવસે ચૂકવાઈ જાય તો પહેલા દિવસે કોઈ વ્યાજ ન હોય. 1/4/18ના રોજ સોદો થયો ને 1/4/18ના રોજ જ તરત જ વ્યાજ ન ગણાય. હા, સરાફી પેઢીઓ હોય, પર્સનલ આવું ધિરાણ કરવાવાળા હોય તો એડવાન્સમાં વ્યાજ લઈ લે છે, ત્યાં હોય. પણ આ રીતે જ્યારે હપ્તા પદ્ધતિ હોય, બેંક દ્વારા હોય કે બીજા દ્વારા જ્યારે વ્યાજ હોય તો એમાં પહેલા દિવસે વ્યાજ વસૂલ ન થાય. તો 16,000 રોકડ કિંમત પેટે જ ચૂકવ્યા છે. ત્રીજામાંથી ચોથું ખાનું એટલે ચોથું ખાનું 0 છે એટલે 16ના 16,000 આવી ગયા. હવે 40માંથી 16 જાય, બીજામાંથી આ બીજું ખાનું, એમાંથી આ 5મું ખાનું બાદ થયું એટલે 24,000 રૂપિયા બાકી રહે. હવે 24,000 રૂપિયા એક વર્ષ પૂરું થયું. 1/4/18થી 31/3/19 સુધી 24,000 રૂપિયા બાકી છે. તો એ 24,000 પર પહેલાં વ્યાજ ગણવાનું. જો અહીં લખ્યું છે 24,000ના 6%. તમે કેલ્ક્યુલેટર પર કરો તો આ 1,440 વ્યાજ આવશે અને 8,000નો હપ્તો આપેલો છે. અત્યાર સુધી આપણે દાખલા જોયા, એમાં શું થતું હતું, અહીં રકમ આપેલી હોય, આ રકમ, અને આમાંથી આ બાદ કરીને આ શોધતા હતા. હવે આ રકમ આપી દીધી છે અને વ્યાજ 1,440 છે એટલે 8,000માં 1,440 ઉમેરી દો, 9,440 હપ્તાની રકમ થઈ જશે. હવે 24,000માંથી 8,000 જતા રહ્યા, ચૂકવાઈ ગયા રોકડ કિંમત પેટે. ટોટલ તો 9,440 ચૂકવ્યા, પણ જેમાં 1,440 વ્યાજ હતું એટલે 8,000 ચૂકવી દીધા. એટલે હવે 16,000 રૂપિયાની બાકી રહી. એ 16,000 રૂપિયા એક વર્ષ સુધી ચાલશે એટલે એ 16,000 પર એક વર્ષનું વ્યાજ, જો અહીં ગણ્યું 16,000ના 6%, 960 વ્યાજ આપવું પડશે. અને અહીં પણ હપ્તો 8,000 છે એટલે હપ્તામાં વ્યાજ ઉમેરીને 8,960 રૂપિયા થઈ જશે. અહીંયા 16માંથી 8 ગયા એટલે 8 બાકી રહ્યા.
હવે 8 બાકી રહ્યા, 8 પર વ્યાજ ગણાય એટલે પહેલાં વ્યાજ 480 લખો. આ 8000 તો આપણે લખીશું જ. તો અહીંયા આ સળંગ દાખલો દેખાય છે, એની જગ્યાએ તમને એક એક વિગત બતાવી દઉં. જો પહેલાં તમારે આ મુદ્દો આવશે, 40,000 છે, 16,000 હપ્તો આપ્યો, વ્યાજ નથી, 16,000 રોકડ કિંમત પેટે આપ્યા એટલે 24,000 રૂપિયા રહ્યા. હવે બીજી વિગત આવે 31/3/19 એટલે 24,000 આવે. 24,000 પર પહેલાં 6% વ્યાજ ગણવાનું. એટલે જો અહીં છેલ્લા ખાનામાં અહીં વ્યાજ ગણ્યું છે એ 1440 થયું. આ 8,000 આપી દીધા છે અને આ બંનેનો સરવાળો હપ્તો થશે 9,440. 24માંથી 8 જાય એટલે 16 બાકી રહેશે. આ લખાશે. એના પછી ત્રીજા વર્ષે તમે જુઓ 31/3/20 16,000 બાકી છે. પહેલાં એ 16,000 પર 6% લેખે વ્યાજ 960 ગણાશે. આ 8,000 આપેલા જ છે, લખી દેવાના. અને 8,000 ને 960નો સરવાળો 8,960 આવશે. પહેલાં જે દાખલા 2 જોયા એમાં શું કરતા હતા આપણે? આમાંથી આ ખાનું બાદ કરતા હતા. હવે આ ખાનું આપેલું છે, જે બાદ કરતા હતા એ આપેલું છે, એટલે એમાં આ વ્યાજની રકમ ઉમેરી દેવી પડે. એટલે 4 અને 5નો સરવાળો કરો તો 3 મળે. તો અહીંયા હું લખી દઉં છું કે ત્રીજો મુદ્દો અહીંયા 4 અને 5ના સરવાળાથી મળી રહ્યો છે આપણને. એટલે 4 + 5 લખી દઉં. રોકડ કિંમત અને વ્યાજનો સરવાળો. હવે 16માંથી 8 રોકડ કિંમત પેટે ગયા એટલે 8 રહ્યા. એટલે 8,000 પર પહેલાં વ્યાજ ગણો. 480 આવે, 8×48 અને 8,000 ને 480 એનો સરવાળો 8,480 થશે. અને આ રીતે આ સમગ્ર વિગત ટોટલ હપ્તાની રકમ કેટલી, ટોટલ વ્યાજ કેટલું, ટોટલ રોકડ કિંમત પેટેની રકમ કેટલી, આ બંનેનો સરવાળો આટલો થઈ જાય 42,880. અને આમાં બીજી ગણતરી આવે દર વર્ષે ઘસારાની એન્ટ્રી. એટલે ઘસારો ગણવો પડે તો 40,000ના 10% લેખે 4,000 રૂપિયા અહીં ઘસારો ગણેલો છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આમ તો જોવા જાઓ તો જે પહેલો મુદ્દો ગણ્યો તો પહેલી પદ્ધતિ જોઈ હતી એવું જ છે. આ પણ સહેજ ખાનામાં ફેરફાર થઈ જાય છે. પહેલાંમાં હપ્તામાંથી વ્યાજ જુદું પાડતા હતા, આમાં રોકડ કિંમતમાં વ્યાજ ઉમેરવું પડે છે. આટલો ફેર છે. તો આ ધ્યાન રાખજો, આવો દાખલો હોય ત્યારે આ રીતે તમારે ગણતરી કરવી પડશે. ત્રીજા મુદ્દા તરફ આપણે આગળ વધીએ છીએ. અહીંયા તમારી સમક્ષ ત્રીજો મુદ્દો હું મૂકું છું કે જ્યારે વ્યાજનો દર જ ન આપવામાં આવ્યો હોય. તો એક ઉદાહરણ લઈને એને સમજીએ. એક યંત્રની રોકડ કિંમત 1,40,000 છે. તે ભાડેથી ખરીદતા કરાર વખતે ₹35,000 અને બાકીની રકમ ₹42,000નો એક એવા 3 વાર્ષિક હપ્તાઓમાં ચૂકવવામાં આવી છે. દરેક હપ્તાના વ્યાજની રકમ શોધો. અહીં પ્રશ્ન જે માંગ્યો છે કે ભાઈ આમાં વ્યાજ કેટલું. તો પહેલાં તો આપણને નોલેજ હોવું જોઈએ કે કુલ કરાર કિંમત જે નક્કી થાય એ કુલ કરાર કિંમત એ કુલ રોકડ કિંમત અને વ્યાજનો સરવાળો હોય. હવે અહીંયા કુલ રોકડ કિંમત છે 1,40,000, વ્યાજ છે નહીં. એટલે પહેલી ફોર્મ્યુલા અહીંયા આપણને કામમાં લાગશે નહીં. બીજી ફોર્મ્યુલા છે કે કુલ કરાર કિંમત કેટલી, એટલે કે વ્યાજ સહિતની રકમ કેટલી. તો તાત્કાલિક ચૂકવણી કેટલી અને કુલ હપ્તા કેટલા. હપ્તામાં વ્યાજ આવી જતું હોય છે. અહીં એવું કહ્યું છે કે બાકીની રકમ આટલા હપ્તામાં ચૂકવી એટલે એમાં વ્યાજ આવી જાય. અથવા આપણે ચેક પણ કરી શકીએ કે પહેલાં તાત્કાલિક ચૂકવણી 35,000 છે, પછી 42,000ના 3 હપ્તા છે. જો આ 42,000 એના 3 હપ્તા, આ રીતે આ તાત્કાલિક 35,000 અને આ 1,40,000 રોકડ કિંમત. તો પહેલાં 35 લખ્યા અને 42ના 3 હપ્તા એટલે 1,26 થયા. તો 35 ને 1,26 1,61 થયા. અને 1,61ની સામે રોકડેથી આ ખરીદ્યો તો 1,40 થાય. એટલે આમ જુઓ તો 1,61 ને 1,40 વચ્ચેનો તફાવત એ વ્યાજ કહેવાય. તો અહીંયા એની વિગત હું તમારી સમક્ષ રજૂ કરું, વ્યાજની વિગત. તો અહીંયા જુઓ, પહેલાં હું તમને આટલી જ વિગત દર્શાવીશ કે કરાર કિંમત છે 1,61,000, તાત્કાલિક ચૂકવણી થાય છે 35,000. એટલે પ્રથમ હપ્તા વખતે કેટલા બાકી રહ્યા, તો કે પ્રથમ હપ્તા વખતે 1,26,000 બાકી રહ્યા. હવે પ્રથમ હપ્તો ચૂકવી દો તો એનો અર્થ કે બીજા હપ્તા વખતે બાકી કેટલા, તો કે 84,000.
હવે 84,000 બીજો હપ્તો ચૂકવી દો તો ત્રીજા હપ્તા વખતે બાકી કેટલા? તો કે 42,000. અને ત્રીજો હપ્તો ચૂકવી દો તો કેટલા બાકી રહે? એટલે કે 0. તો હવે અહીંયા આ ગણતરી કર્યા પછી આ 3 હપ્તાનું પ્રમાણ એટલે કે જુઓ તમે અહીંયા પહેલા હપ્તા વખતે 1,26 બાકી એટલે એના પર વ્યાજ ગણાય, બીજા હપ્તા વખતે 84 બાકી એટલે એના પર વ્યાજ ગણાય, અને ત્રીજા હપ્તા વખતે 42 બાકી એના પર વ્યાજ ગણાય. પણ આ ક્યારેક ગણાય? વ્યાજનો દર આપ્યો હોય ત્યારે. અહીં વ્યાજનો દર આપ્યો નથી, પણ ટોટલ વ્યાજ છે. એ ટોટલ વ્યાજને આના પ્રમાણમાં, આ ત્રણેયનું પ્રમાણ થાય 3:2:1. એ ટોટલ વ્યાજ જે અહીંયા જો ગણેલું છે એ કુલ વ્યાજ કેટલું? તો કે કરાર કિંમત 1,61 ચૂકવાય છે અને રોકડ કિંમત 1,40 છે. એટલે 21,000 રૂપિયા આવે. જુઓ કરાર કિંમત એટલે 21,000 રૂપિયા જે આવે છે એ 3 વર્ષે વ્યાજ કેટલું? તો જુઓ પ્રથમ વર્ષે હવે અહીં 3:2:1 છે. 3:2:1નો સરવાળો કરો 6 થાય. એટલે 3/6, 2/6, 1/6. એટલે પ્રથમ વર્ષે 21,000ના 3/6. ટોટલ વ્યાજ 21,000 છે. એનો 3/6 ભાગ પહેલા વર્ષે વ્યાજ ચાર્જ થશે એટલે 10,500. બીજા વર્ષે કેટલું? તો કે 21,000ના 2/6 એટલે કે 7,000. અને ત્રીજા વર્ષે કેટલું? તો 21,000ના 1/6 એટલે કે 3,500 રૂપિયા. તો આમ આ 3 વર્ષનું વ્યાજ થયું. હવે જો 3 વર્ષની રોકડ કિંમત, કેમ કે આમનોંધમાં આપણે કામમાં લેવાની થશે, તો પ્રથમ વર્ષે 42,000 ચૂકવાય છે. 10,500 બાદ કરો, 31,500 આવ્યા. બીજા વર્ષે 42,000, એમાંથી 7,000 બાદ કરો એટલે 35,000 આવ્યા. અને ત્રીજા વર્ષે 38,500, 42,000માંથી 3500 બાદ કરો એટલે 38,500 રોકડ કિંમત. એટલે રોકડ કિંમત પેટે ટોટલ 1,05,000 થયા અને તાત્કાલિક 35 ચૂકવ્યા એટલે ટોટલ 1,40,000નો સરવાળો અહીંયા મળી ગયો. તો અહીંયા આવું ટેબલ નહીં બને, પણ આ રીતે આજે પ્રથમ હપ્તાની બાકી, બીજા હપ્તાની, ત્રીજા હપ્તાની બાકી શોધીને એનું પ્રમાણ શોધીને જે ટોટલ વ્યાજ છે એને 3 ભાગમાં વહેંચી દઈશું અને હપ્તાની રકમમાંથી આ રીતે દર વખતે વ્યાજ બાદ કરી દઈશું. એટલે રોકડ કિંમત પેટે કેટલો આંકડો એ આપણને મળી જશે. તો આ મુદ્દો પણ ખૂબ જ મહત્ત્વનો છે. આના પણ દાખલા આવે ત્યારે આપણે એ રીતે એ વિગત જોવાની છે. અને હવે સૌથી અઘરી વિગત અને સૌથી મહત્ત્વની વિગત આવી રહી છે, ચોથી વિગત. આ ખૂબ જ મહત્ત્વની વિગત છે અને પ્રમાણમાં આ અઘરી વિગત હોય છે. તો મિલકતની રોકડ કિંમત ન આપી હોય, એટલે કે દરેક હપ્તા વખતે રોકડ કિંમત કેટલી આપી નથી, દરેક હપ્તા વખતે હપ્તાની રકમ આપી છે અને કરાર વખતે કેટલા ચૂકવ્યા એ ફક્ત આપ્યું, એક જ રોકડ કિંમતની રકમ આવી, પણ ટોટલ કેટલી રોકડ કિંમતની રકમ એ નથી. હપ્તો છે તો હપ્તામાં તો વ્યાજ પણ સમાયેલું હોય, તો ત્યાં આ રકમો કેમની જુદી પાડવી? તો અહીંયા 25,000 કરાર વખતે ચૂકવાય છે. 31/3/18ના રોજ જુઓ 27,250 ચૂકવાય છે. 19માં 22,750 ચૂકવાય છે. 2020માં 18,500 અને 2021માં ચૂકવાશે, ચૂકવ્યા નથી, ચૂકવાશે 22,000 રૂપિયા. તો આ રીતે આ 4 રકમો છે અને હવે આમાં એની ગણતરી કઈ રીતે કરવી એ આપણે આમાં જોવાનું છે. આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. તો એની ગણતરી તમારી સમક્ષ રજૂ કરું. તો જુઓ અહીં લખ્યું છે એ મુજબ તમને અહીં હપ્તાની રકમ આપી છે, તેથી તે રકમ પર વ્યાજ ગણવું પડે. હવે આપણે પેલું રોકડ કિંમત હોય તો સીધું 10% એટલે સીધું 100 પર 10 રૂપિયા ગણી નાખતા હતા, પણ હવે અહીં હપ્તાની રકમ પર વ્યાજ છે. તો હપ્તાની રકમ એટલે કે જે રકમ આપી છે એમાં ઓલરેડી વ્યાજ સમાયેલું છે, તો એના પર ડાયરેક્ટ 10% ન ગણાય. તો ત્યાં ધારણા કરવી પડે. જો આપણને રોકડ કિંમત આપી નથી પણ જે 10% વ્યાજ ચાર્જ કરવાનું એ 10% રોકડ કિંમત પર જ ચાર્જ કરવાનું. તો જે કિંમત પર ટકા હોય, ટકા અહીં રોકડ કિંમત પર છે, એ કિંમતથી જ ધારણા થાય. એટલે જો અહીંયા મેં લખ્યું, અહીંયા તમને બતાવું
તો ધારો કે રોકડ કિંમત પેટે ₹100 એ ધારવાની કિંમત અને એના પર વ્યાજ 10 એટલે હપ્તાની રકમ 110 આવી. એટલે હવે 110 એ 10 વ્યાજ, તો જે આંકડો એના એ કેટલા? 110 એ 10 વ્યાજ, તો જે આંકડો છે એના એ કેટલા? એ આંકડો આપણે શોધવો પડે. એટલે ટૂંકમાં વ્યાજ 10 100/110 થયું. એટલે સમજો કે હું અહીંયા લઈ લઉં 5000નો આંકડો, તો 110 પર 10 તો 5500 પર કેટલા આપણે એવું જોઈએ. તો 5500 ગુણ્યા 10/110. જો 10/110 આવી ગયા. એટલે અહીં એવું બતાવ્યું છે કે ભાઈ 10/110. અહીંયા હું લખી દઉં કે હપ્તાની રકમ ગુણ્યા 10/110. એટલે તમને વધુ ખ્યાલ આવશે. અને આ ગણતરી મેં અહીં બતાવી. જુઓ, આ દાખલો છે, ઉદાહરણ છે. એટલે તમે એને આમાં આપણા દાખલામાં કોઈ જગ્યાએ ફિટ નહીં થાય, ખાલી સમજાવવા લીધું છે. એટલે તમે વિચારતા નહીં કે આ ક્યાંથી આવ્યા, એ વિગત ક્યાંથી આવી. તો આ હવે બે રીતે અહીંયા ટેબલ બને. એક તો આ રીતે ટેબલ બને, છેલ્લા હપ્તાથી તમારે શરૂ કરવું પડે અને આ ટેબલ તમારે નવેસરથી બધું યાદ રાખવું પડે કે ભાઈ પહેલાં આ વર્ષને અંતે ચૂકવવાના બાકી લખવા પડે. જે પહેલાંમાં છેલ્લે છે અહીં પહેલાં લખવું પડે. હપ્તાની રકમ લખવી પડે. વર્ષના અંતે ચૂકવવાની કુલ બાકી રકમ લખવી પડે. આ એક હપ્તા દીઠ છે, આ કુલ રકમ છે. વ્યાજ લખવું પડે અને વર્ષની શરૂમાં રોકડ કિંમત પેટે ચૂકવવાની બાકી કેટલી એ લખવું પડે. પણ મારા મતે આ જે ટેબલ અહીંયા મેં આપ્યું છે એ સમજાવીશ છતાં તમને એનો ખ્યાલ નહીં આવે. થોડું પહેલાં આપણે આ બીજા ટેબલથી સમજી લઈએ, પછી ભવિષ્યમાં કોઈ વાર આ ટેબલ હું તમને સમજાવીશ. કેમ કે હમણાં તમે કન્ફ્યુઝ થઈ જશો. હમણાં તમને એક લિંક જે જળવાઈ છે એમાં જ હું બાંધી રાખવા માગું છું કે અત્યાર સુધી તમે પેલું 6 ટેબલવાળું જે ટેબલ જોયું છે એમાં જ આપણે આ ગણતરી કરીએ, પણ એમાં ગણતરી નીચેથી કરવી પડશે. આવું આ ટેબલ બનાવીએ તો ગણતરી સીધેથી થાય, પણ એમાં પણ તમારે ઘણું બધું સમજવું પડે. એટલે એને હું હમણાં ખાલી આ ગણતરી તમને આપી છે એટલા પૂરતી જ રાખું છું. પણ હું જે આપણું રેગ્યુલર ટેબલ છે એ તમારી સામે લઈ આવું છું. અહીંયા રેગ્યુલર ટેબલને જુઓ અને એની ગણતરી તમારી સમક્ષ મૂકું છું. અને એ ગણતરી કઈ રીતે કરવી, પહેલાં તો તમે 6 ખાનાવાળું ટેબલ બનાવી દો. પણ એમાં વ્યાજ પેલું ઉપર મેં કહ્યું ને 10/110, કેમ કે અહીં રોકડ કિંમત નહીં હોય. રોકડ કિંમતના ખાનામાં રોકડ કિંમત હોય તો તમે એના પર ગણતરી કરી શકો. એ હોય નહીં એટલે 10% ડાયરેક્ટ ન ગણાય. એટલે અહીંયા હું લખી દઉં છું વ્યાજ હપ્તા પર. આ ગણવાનું છે હપ્તા પર, આ દાખલા પૂરતું. બીજામાં તો રોકડ કિંમત પર જ ગણીશું, પણ અહીં હપ્તા પર ગણવું પડે. તો એ હપ્તા પર ગણીશું. તો અહીંયા શરૂઆત કેમની થશે એ જુઓ. તમારી શરૂઆત અહીંયા આ રીતે નીચેથી થશે. સૌથી પહેલું કામ તમારે 31/3/21નો હપ્તો છે એ 20,000 રૂપિયાનો છે. 20,000 રૂપિયા છેલ્લે બાકી રહે છે અને હપ્તો ટોટલ 22,000નો આપ્યો છે એ દિવસે. તો પહેલાં એ 22,000માંથી એ જે 22,000 છે એના 10/110 એટલે 2,000 વ્યાજ આવશે. જુઓ, તો અહીંયા આ 2,000 વ્યાજ લખી દીધું. હવે આ હપ્તો છે, આ 2,000 વ્યાજ છે. એટલે હપ્તામાંથી વ્યાજ બાદ કરીએ એટલે રોકડ કિંમત પેટે 20,000 આવી ગયા. છેલ્લે 20,000 જ ચૂકવવાના હતા. 20,000 ચૂકવી દીધા એટલે છેલ્લે 0 આવી જાય. આ છેલ્લેથી શરૂઆત થાય છે આપણી. હવે આગળ એક હપ્તો 31/3/20માં શું થાય? તો આ 20 અહીં લાવ્યા એ અહીંથી આવ્યા હશે એટલે અહીં 20 લખી દો. હવે આ 20 લખ્યા પછી તમારી પાસે જે આંકડો છે, હપ્તો છે, એ 18,500નો હપ્તો છે. આ આંકડો આપેલો છે. તો આ હપ્તાની રકમ જેમાં વ્યાજ પણ સમાયેલું છે અને આ 20,000
એટલે આ 20 અને 18,500 મળીને અહીં જુઓ 38,500 રૂપિયા થયા. એ વખતે ચૂકવવાના બાકી, પણ એમાં વ્યાજ સમાયેલું છે એટલે ગુણ્યા 10/110. આ રીતે તમે કરશો તો આ જવાબ આવશે 3500. હવે 18,500માંથી 3500 ગયા એટલે 15,000 રહેશે. અહીંયા 15,000 રોકડ કિંમત પેટે ચૂકવવાના થશે. હવે છેલ્લે 20 બાકી રહે છે ચૂકવવાના. 15 ચૂકવી દીધા, 20 બાકી રહે, 15 ચૂકવી દીધા, તો શરૂઆતમાં કેટલા બાકી હશે? તો આ બંનેનો સરવાળો એટલે કે 35,000. શરૂમાં 35,000 બાકી હશે, 15 ચૂકવ્યા, 20 રહ્યા. પણ આપણે અહીંથી આ 20નો આંકડો હતો, 15 આવ્યા, આ બેના તફાવતથી આ વ્યાજ શોધ્યું. આ આંકડો આપેલો છે, પ્રશ્નમાં આપેલો છે. આ આંકડો અને આનો સરવાળો કર્યો, કેમ કે આટલી બે રકમ બાકી રહે આ વર્ષે, એટલે 38,500 કર્યા, એના 10/110 એટલે 3500 વ્યાજ આવ્યું. 18,500માંથી 3500 જાય એટલે 15,000 રહ્યા. 15,000 રહ્યા એટલે શરૂમાં કેટલા? તો કે 15 ચૂકવાયા પછી 20 આવ્યા, તો પહેલાં 20માં 15 વધુ હશે એટલે 20 + 15 35. હવે આ 35 અહીં લઈ આવવાના જુઓ, અને આ હપ્તો 22,750 ચૂકવાય, તો 22,750 અને આ 35 બાકી હતા, એ 22,750 + 35 એટલે 57,750 થાય. એના 10/110 એટલે 5,250 થાય. હવે 22,750માંથી 5,250 બાદ કરો, 17,500 આવે. 17,500 આવ્યા, આ 35 હતા જ, તો 17,500 ચૂકવ્યા પછી 35 વધ્યા, તો 17,500 ન ચૂકવો તો કેટલા પહેલાં? તો 35 + 17,500 એટલે કે 52,500 આવી જાય. હવે આ આંકડો આવ્યો, એને આપણે અહીં લખી દઈશું, 52,500 અહીં લખી દઈશું. અને આ હપ્તો આપેલો છે 27,250, તો આ 31,318, આ 52,500 અને આ 27,250 જો અહીં લખ્યા, 27,250 + 52,500 એટલે 79,750 બાકી રહે. એના 11/110 કરવાના એટલે આ વ્યાજ મળી જાય. 27,250માંથી આ વ્યાજ બાદ કરો, 20,000 રોકડ કિંમત પેટે આવશે. આ હતા જ 52,500 હતા જ. ક્યારે આવ્યા? એ 20 ચૂકવ્યા પછી આટલા આવ્યા. તો 20 ન ચૂકવ્યા હોત તો 52,500 + 20 72,500 હોત. તો અહીં 72,500 લખી દેવાના. હવે અહીં 72,500 લખવાના. આ રકમ અહીં આવે. છેલ્લે કરાર પેટે 10 ચૂકવાય છે, એમાં વ્યાજ ન હોય એટલે 10 એ હોય, એટલે રકમ આવી ગઈ 1/4/17ના રોજ 82,500 રૂપિયા, જે રોકડ કિંમત પેટે ચૂકવવાના હતા. અને હવે તમારે આનો તાળો મેળવી લેવાનો. અહીંથી જોઈ લેવાનું કે 82,500માંથી 10 ચૂકવ્યા, વ્યાજ નથી પહેલાં, એ 10 આવ્યા. 82,500માંથી 10 ગયા તો 72,500 રહ્યા. આ 72,500ના 10% વ્યાજ એટલે 7,250 થાય. આટલો હપ્તો છે, આટલું વ્યાજ છે, એ બેનો તફાવત 20,000 થાય. 72,500માંથી 20 ગયા એટલે 52,500 રહ્યા. 52,500નું 10% વ્યાજ જુઓ, 5,250. આ સીધું ગણીએ છીએ એટલે 10% સીધું. રોકડ કિંમત હવે શોધાઈ ગઈ એટલે એના પર આપણે ખાલી તાળો મેળવીએ છીએ કે આના આ જે રકમો બાકી છે એના 10% વ્યાજ છે. તો જો 72,500ના 10% છે, 52,500ના 10% છે, 35ના 10% છે, 20ના 10% છે. તો આ રીતે તમારો આ તાળો મળી જાય. પણ ગણતરી અહીં નીચેથી શરૂ થાય. પહેલાં અહીંયા આંકડો આવે, અહીં આવે, અને આમ કરતાં કરતાં આપણે ઉપરની લીટીમાં જવાનું, અને પછી ઉપર, અને એ રીતે નીચેથી ઉપર સુધી તમારે જવાનું છે. 1-2 દાખલાની પ્રેક્ટિસ થશે પછી તમને સમજાઈ જશે. પણ આ પદ્ધતિ ખૂબ જ મહત્ત્વની છે, અઘરી છે, પણ ગમે તેટલું અઘરું હોય એની આમનોંધ તો આપણે એઝ યુઝ્યુઅલ જે આમનોંધ કરીએ છીએ એ રીતે જ થશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે હું એવું વિચારું છું કે વિડીયો લેક્ચરમાં જ તમને 5મી પદ્ધતિ અને 6ઠ્ઠી પદ્ધતિની પણ માહિતી આપી દઈશ. અને આપણા જે લાઈવ લેક્ચર છે, રેગ્યુલર લેક્ચર જે છે, એમાં આપણે આમનોંધ, ખાતા વગેરે કઈ રીતે તૈયાર થાય એની વિગતો જોતા રહીશું. અને બસ આ રીતે આપણે આટલી વિગતો જોઈને અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.